જય સોમનાથ, હું વેરાવળથી ગીતાબેન ચોડાસમા બોલું છું. આજે આપણે જોશું ડ્રાયફ્રૂટના લાડવા. નથી એમાં ગોળ કે નથી એમાં ખાંડ નાખેલી. તો આપણે આ ગોઠણના દુખવા માટે અને કમરના દુખવા માટે આ લાડવા બહુ સારા છે, આપણા શરીર માટે પણ સારું છે. તો આ લાડવા કઈ રીતે બનાવે તે તમને કહું છું રેસીપી. 200 ગ્રામ અખરોટ જોશે, 500 ગ્રામ તલ, 100 ગ્રામ શેંગદાણા, 100 ગ્રામ ટુકરાનો ભૂકો, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 30 ગ્રામ સૂંઠનો પાવડર અને 30 ગ્રામ કાળી કિસમિસ લઈ શકો. અને 1 કિલો ઠળિયા વગરનો ખજૂર લેવાનો છે. બધા ડ્રાયફ્રૂટને ક્રશ કરી લેવાના છે અને ખજૂરને પણ ક્રશ કરી બધું મિક્સ કરી અને લાડવા બનાવવાના છે. આ લાડવા આપણે તૈયાર છે. આ કમરના દુખાવા માટે અને ગોઠવા માટે બહુ જ સારા છે લાડવા. તો અમારી લાડવાની રેસીપી જેને ગમે તે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. જય માતાજી, જય સોમનાથ.